કમિંગ સર. તારા નખ કેમ મોટા છે? કાલથી કાપી નાખજો ને કદાચ સ્કૂલમાં નહીં બેહતો. બેહી જા. આઈ કમિંગ સર. આઈ જા. તારો આઈ કાર્ડ ક્યાં છે? તને કેમ ના લઈ ગયો? બેહી જા. ચલો હાજરી પૂરી લઉં. નટુ નહીં આવ્યો? ચમણ ગોટા અરે ખાવાનું નહીં કેતો, હાજરી પૂરું છું. છગન મગન અરે એકવાર કહું છું હાજરી પૂરું છું. એ આયો આયો નટુ આયો. બેહી જાઓ. મોડો કેમ આવ્યો? સર મારું ધ્યાન નહોતું અને મારા હાથ પગ નીચે મારા હાથી કૂચલાઈ ગયો હતો. તો હાથી બહુ મોટો ના હોય? હા સર બહુ મોટો હતો. તો પગ નીચે કેવી રીતના આવી ગયો? સર ખબર નહીં જેવી રીતે આવી ગયો. અલ્યા દરરોજ નવા બહાના બનાવવામાં આવું જ પડે છે. તમે તો ખાલી ભણવા આવતા છે નહીં. સાચું કીધું સર. ઓય રે ચાલ થોડા પ્રશ્નો પૂછી લો. છગન મગન ઉભો થા. સૌથી મોટો વાર કયો? જમણવાર. અરે જમણવાર વાળા હતું તો ખાવાનું શું છે? જ્યારે હોય ત્યારે તારે પ્રિન્સિપલ કોણ મસ્તી કરે છે? સાહેબ આ જો બધા છોકરા મસ્તી કરે છે. કશું કહો આ બધાને. ભણવા આવતા છે નહીં, રખડવા આવે છે. કાલથી સ્કૂલમાં બેવા ના દેતા. પ્રિન્સિપલ બી ગાંડો ને ગાંડો. ચાલ નટુ ગાંડા ઉભો થા. ઉભો થા નટુ ગાંડા. હા તારે જે કવિતા તૈયાર કરવા આપી હતી બોલ અને એક્ટિંગ સાથે. આપણે વટીને ગયા તો ધીમે બોલું કે ફાસ્ટ? તો લે નોર્મલ બોલ ને. નોર્મલ. હા સાથે એક્ટિંગ સાથે. એ મારા બાપા એ બેસો લઈ આપી બેસો આવે મને થાય રમણ ભમણ બેસો મારી ઊભી ના નથી ને છૂટી. સર એક્ટિંગ આવડે છે. જા સ્વાર્થી છે નહીં. પવનની કવિતા ગાય છે. ચાલ બોલા ચમણ ગોટા. તો બોલ સુરત ક્યાં ઉગે છે અને ક્યાં મેં છે? મોહન દાદા ઘરે ઉગે છે, મોહન દાદા ઘરે આંખ મેં. શું યાર કશું કોમન સેન્સ તો રાખો યાર. બેહી જા. ચાલ છગન મગન. સૌથી મોટો ખંડ કયો? બીક તો રાખો સરની. ચાલો તો ખંડ બોલો સર. ચાલો સીતાનું હરણ કોણે કર્યું? સાહેબ મેં નહીં કર્યું. આ બે તો હું પાણી પીવા ગયો તો સાહેબ સાચું કહું. ના તમે જોયું સાહેબ હું પાણી પીવા ગયો તો આ બધા ત્યાં ઉભા રહીને જોતા હતા. હા બેજા. ચાલ ઉભો થા. તું ઉભો થા. ચાલ બોલ ભારતના પ્રધાનમંત્રી કોણ છે? ભૂપેન્દ્ર પટેલ. શું ભૂપેન્દ્ર પટેલ? ચાલ છગન મગન તું ઉભો થા. તારા દાંત બહુ નીકળે છે. તું બોલ ભારતના પ્રધાનમંત્રી. મોદી પટેલ. શું મોદી પટેલ? ચાલ તું ઉભો થા. હવે તું બોલ. શું સર? ભારતના પ્રધાનમંત્રી. મેં બે ચાલ ઉભો થા. કોફી કેવી રીતમાં બનાવાય? દૂધ નાખવાનું, ચા પત્તી નાખવાનું, ઠંડુ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું, પછી ઝેર નાખી દેવાનું. અલ્યા મરી જવા યારા. કશું આવડે છે? અને છગન મગન પેટમાં ઉંદેડા કૂદે તો શું કરવાનું? ઉંદરા મારવાની દવા ખાવાની. અરે તમને હું કરવા આવો છો યાર? કઈ ખાધી હતી કોઈ દિવસ? મારા ભાઈબંધને પીડાઈ હતી પણ એ ફેંકી બરાબર હોઈ ગયો પણ ઉઠ્યો જ ના. એટલે મરી જવા યાર. મર્ડર કરવા આવો છો તમે લોકો?
ભારતના પહેલા પ્રધાનમંત્રી કોણ હતા? મારા પપ્પા. 10 સેકન્ડમાં ગણ. સૌથી મોટું પાન કયું? જાપાન. શું જાપાન? 2 બોલો સર. ચલ ઉભો થા. ચલ રામ સેતુ કોને બનાવ્યું? માર ભેંસે. અલા મારા યાર તમે પ્રાણી ગેટમાં બનાવી કે યાર તમે શું કરો છો? તમે ભણવા જ નહીં આવતા. સર સાચું મારી ભેંસે જ બનાવી તું મને કહેતી હતી. ભલે યાર ભેંસ ના બોલે. અરે સર મને હમણાં તો બ્લે બ્લે કરી અરે અરે તમને કશું આવડતું નહીં યાર. મારો ક્યાંથી આવે છે? ચમન ગોડા ઉભો થા. આગળ વાત કર. અલે બીડી પીએ છે ક્લાસમાં? તે મુર્ગો પણ અલે દારૂની ગંધ ક્યાંથી આવે છે? સર છગન મોહન દારૂ છગન મગન ઉભો થા. તારા હાથ આગળ કર. અલે દારૂ પીએ એટલે હું કરવા આવે યાર? મુર્ગા પણ થોડીક મસ્તી કરી લઉં. અલે ઓય તું એની મસ્તીએ ચડ્યો. તું બી પણ અરે યાર મસ્તી ભારી પડી ગઈ. હા બારી પડે એમ કરો તો. સાહેબ હવે મુર્ગા કેમ બને છે? ભાઈ બધા મસ્તી કરે છે. એક મિનિટ તમે બારમાં બહુ હોશિયાર છો. તમે ભણ્યા બી ઘણો બધો છો. તો તમારથી એક પ્રશ્ન પૂછી દઉં તો બોલો નર્મદા નદી ક્યાંથી નીકળે? નાકમાંથી. આ તારા મને છેડો લે. બધું હરખું કરો. અલે પ્રિન્સિપલ બી ગગન ગગો જેવો. ઓ પ્રિન્સિપલ. ઓ પ્રિન્સિપલ સર અમે ઇન્સાન જ છીએ, અમને વાગે સર. ચલો મને ઓફિસમાં કશું કામ છે એટલે થોડી વાર રહીને આવું છું. ચલો જા. મને એક આઈડિયા આવ્યો. ટીચર તો સર તો પ્રિન્સિપલ કને ગયા. એક પ્લાન બનાવી લે. સર તો પ્રિન્સિપલ કને ગયા, આપણે ભાગી જઈએ.